મારું નામ ઠાકોર કોમલ છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી શાળાની મુલાકાતે આવ્યા હતા. આ પ્રવેશોત્સવમાં એમને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બધાને આવકાર્યા, વધાવ્યા. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને હું આજે એમના આગમનમાં એન્કરિંગમાં હતી, તો એ પણ મને ખૂબ જ સારું લાગ્યું કે મેં એમના આગમનમાં મેં એન્કરિંગ કરી. એ બદલ ખૂબ ખૂબ આભાર છે. આજે શ્રી બીએન હાઈસ્કૂલ વડનગરમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સ્કૂલની અંદર સ્કૂલમાં પધાર્યા હતા. એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને એમના માર્ગદર્શનથી અમારા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. અને ખાસ તો કન્યા કેળવણી મહોત્સવ એટલે દીકરીઓ માટે સરકારે જે યોજનાઓ બહાર પાડી છે, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, તો એમાં જે બાળકોને જે સ્કોલરશિપ મળે છે અને એ સ્કોલરશિપનો ઉપયોગ કરીને બાળકો વિદ્યાર્થીનીઓ પોતાનું જે ભણતર આગળ વધારે છે એ બદલ સરકારશ્રી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને આ જે પ્રોગ્રામ આજનો હતો એ ખૂબ સરસ રીતે પાર પડ્યો છે, એ બદલ સૌનો આભાર. આશરે 1200થી આસપાસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આની અંદર. અને એમાં એની સાથે એમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે ખૂબ બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ પ્રવેશોત્સવમાં ભાગ લઈને આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યો છે. અમારા માટે તો આજના આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમારી શાળા માટે તો ખૂબ જ ગર્વની વાત છે. અને અમારા બાળકો એમના માર્ગદર્શનથી ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. આ શાળાની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, એ વિશે આપ શું? નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ શાળામાં ધોરણ 8 થી 11 સુધી ભણેલા છે. તો અમારા માટે તો ખૂબ જ ગર્વની વાત છે કે ભૂતપૂર્વ શ્રી બીએન હાઈસ્કૂલ વડનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલા મુખ્યમંત્રી હતા અને અત્યારે પ્રધાનમંત્રી છે. તો અમારા બાળકો એમના ઉદાહરણથી ખૂબ જ પ્રોત્સાહિત થાય છે અને એ પણ પોતાના જીવનમાં આગળ વધવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પ્રેરક તરીકે એમનો એક ફોટો જોઈને અને એમને પ્રોત્સાહન મળે છે. ગુજરાત સરકારના સીએમ આજે આપની શાળાની મુલાકાતે આવ્યા હતા, તો આજના દિવસ માટે કોઈ